ચેનલ. મિત્રો અત્યારે આપણે દામાકુંડમાં આવી ગયા છીએ, જ્યાં નરસિંહ મહેતા કહેવાય ને કે દામાકુંડમાં આવેલા હતા. તો અત્યારે આપણે એ જગ્યા ઉપર છીએ જ્યાં સ્વયં નરસિંહ મહેતા દ્વારા આ કુંડમાં સ્નાન થયેલું છે. તો અત્યારે જે મહિનો હાલી રહ્યો છે, તો એમાં અત્યારે જે પણ કંઈ પણ કાર્ય થતું હોય તો અહીંયા ઘણા બધા લોકો છે, તો એ કાર્ય માટે વિધિ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. તો અત્યારે આપણે આ દામાકુંડ છે તો ત્યાં આપણે છીએ. તમે પાછળ જોઈ શકો છો કે ઘણા બધા ભીડ છે, તો એ કોઈને કોઈ કાર્ય માટે આવેલું છે. તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે વિડીયોના લાસ્ટ સુધી. બન્યા રહેજો અમારી સાથે વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવતો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ ચેનલને જરૂર કરજો. તો આ પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે જે કુંડ આવેલો છે, તો ત્યાં સ્વયં નરસિંહ મહેતા છે તો એ આવેલા છે. અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે ત્યાં નરસિંહ મહેતાનું પણ એક પૂતળું રાખેલું છે. અને પાછળ જોઈ શકો ઘણી બધી ભીડ છે. અને અત્યારે જે પિતૃ મહિનો શરૂ છે, તો પિતૃ મહિનામાં જે પણ કાર્ય છે અને કુંડ છે, તો કુંડમાં ઘણા લોકો સ્નાન પણ કરી રહ્યા છે. તો મિત્રો બન્યા રહેજો અમારી સાથે. તો અત્યારે આપણે જુનાગઢ દામાકુંડમાં